રહી રહ્યા છે વિરાટ. આ વચ્ચે ગઈકાલનું જે રીતનું એક સેશન બજાર માટે રહ્યું છે, બેંક્સના સપોર્ટથી નિફ્ટી બેંકનું ફરી આઉટ પરફોર્મન્સ છે અને એની સાથે આજે થોડી ઘણી મજબૂતી સાથેની શરૂઆતના સંકેતો આપણે જોઈ રહ્યા છે. 24,000ને પાર એક ક્લોઝિંગ નિફ્ટીમાં પણ એક મજબૂતી અને આજે બ્રેન્ટના લેવલ્સ ઘણા ધ્યાનમાં રાખવાના રહેશે જે માર્કેટ માટે પોઝિટિવ. આ બધા સ્ટોક્સ પર ચર્ચા કરીશું એની જે અસર છે, પરંતુ ઇન્ડેક્સ પર સૌથી પહેલાં વ્યૂ લઈએ તો કઈ રીતે વિરાટ આપ સ્ટ્રેટેજી આપી રહ્યા છો? વેરી ગુડ મોર્નિંગ ચાંદીજી. જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છે નિફ્ટીમાં ઓવરઓલ મોમેન્ટમ, તો એક સારી વોલેટિલિટી છેલ્લા 2 દિવસમાં આપણને બનતી જોવા મળી હતી. જ્યાં આપણે પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં એક સારી એવી રિકવરી જોઈ અને એના પહેલાના સેશનમાં આપણને કંઈક ને કંઈક એક સારો એવો ઘટાડો આવતો જોવા મળ્યો હતો. નીચેની સાઈડ પર 23,800 ની આસપાસના લેવલ છે જે ક્રુશિયલ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી રહ્યા છે. કાલના દિવસની અગર જો વાત કરીએ તો આપણને કંઈક ને કંઈક 20 દિવસની એક્સપ્રેશન મીડિયમ પાસે સારો એવો સપોર્ટ બનતો જોવા મળ્યો અને ત્યાંથી જ આપણને ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે. તો અત્યારના જે રીતના મોમેન્ટમ આવતી જોવા મળી રહી છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે અહીંયાથી 24,000 ના લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સની જેમ કામ કરતા જોવા મળી શકે છે. જો ફરીથી 24,000 ની નીચે સ્લિપ કરે છે તો કંઈક ને કંઈક નીચેમાં તમને 23,800 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે, એક સારો એવો બેઝ બનતો જોવા મળી રહ્યું છે. ઓન ધી અધર સાઈડ જો અગર ઉપરની સાઈડ પર લેવલ્સની વાત કરીએ તો 24,200 એક ક્રુશિયલ લેવલની જેમ કામ કરતું જોવા મળી રહ્યું છે. તો જ્યાં સુધી 24,200 ના લેવલ સરપાસ નથી કરતું ત્યાં સુધી આપણને 24,200 થી લઈને નીચેમાં 23,800 સુધીના લેવલ્સ આપણને કન્સોલિડેશનમાં બનતા જોવા મળી શકે છે. જો અહીંયાથી 24,200 ના લેવલ સરપાસ થાય છે તો ઉપરમાં 24,500 સુધીના લેવલ્સ પણ આપણને નિફ્ટીમાં ઓપન થતા જોવા મળી શકે છે. તો અત્યારે કંઈક ને કંઈક કન્સોલિડેશનની રેન્જ બનતી જોવા મળી રહી છે. જો 24,200 ના લેવલ સરપાસ કરે તો અહીંયાથી એક ફ્રેશ બાઇંગ મોમેન્ટમ આવતું જોવા મળી શકે છે નિફ્ટીમાં. સો ખાસ વોચ આઉટ કરવાનું રહેશે 24,200 ના લેવલને. જો એની ઉપર સસ્ટેન કરે છે તો એક પોલિશ મોમેન્ટમ આપણને નિફ્ટીમાં બનતું જોવા મળી શકે છે.